સુરત શહેરમાં ઓક્સિજન સિલિન્ડરની આડમાં દારૂની હેરાફેરી કરવામાં આવતી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। ત્યારે ઈચ્છાપુર પોલીસે 16.60 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે એક મહિલા સહિત 2 લોકો હજુ પણ ફરાર છે। શહેરના ઈચ્છાપુર ગામે ઠક્કર પેટ્રોલ પંપ સામે આવેલા રેલવે ફાટક પાસે એક શંકાસ્પદ ટેમ્પો ઊભા હોવાની બાતમી મળવા પામી હતી। તો બાતમી મળતાની સાથે જ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને આ કાર્યવાહી દરમિયાન પોલીસને ટેમ્પોની અંદર હોસ્પિટલમાં વપરાતા ઓક્સિજન સિલિન્ડર મળી આવ્યા હતા। જોકે પોલીસે વધુ તપાસ હાથ ધરતા સિલિન્ડરની આડમાં છુપાયેલા દારૂના મોટા પાયે જથ્થો મળી આવ્યો હતો। તો ટેમ્પાની તપાસ દરમિયાન 1512 બોટલ ભારતીય બનાવટની અંગ્રેજી દારૂ અને બિયરના ટીન મળી આવ્યા હતા, જેની કિંમત ₹1,55,232 હતી। તો આ સાથે આઈસર ટેમ્પો અને મોબાઈલ મળી કુલ 16.60,232 રૂપિયાનો મુદ્દામાલ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો હતો। જોકે પોલીસે જ્ઞાનેશ્વર ઉર્ફે દિનેશભાઈ મધુકર પાટીલ ને ઝડપી પાડ્યો છે, જ્યારે એક અજાણી મહિલા અને પંકજ ઉર્ફે અશોક પણ આમાં સામેલ છે। તો આ બંને આરોપી હજી ફરાર છે। તો ગુજરાત પ્રોહિબિશન અધિનિયમ 2016ની કલમ 65 AE 116B 8198 હેઠળ ગુનો દાખલ થયો છે। ત્યારે પોલીસ હવે આ ગેરકાયદેસર વ્યવસાયની આખી જાળ સુધી પહોંચવા આગળની તપાસ હાથ ધરી છે। નરેશ સિમરન સાથે CN24 ન્યૂઝ સુરત। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।